હેલો ફ્રેન્ડ્સ, મેથેમેટિક્સ સબ્જેક્ટની અંદર એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આવે છે કોઓર્ડિનેટ જીઓમેટ્રી એટલે કે યામભૂમિતિ. તો યામભૂમિતિના પહેલા સેશનની અંદર આપનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે જોઈશું ડિસ્ટન્સ ઇક્વેશન એટલે કે અંતર સૂત્રનો ઉપયોગ કરી અને બે બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે શોધવું. અને આ સેશન પૂરું થશે એટલે આપણને બધાને આ ટોપિક 100% સમજાઈ જશે. 8 એક્ઝામ્પલ ગણીશું એટલે થરોલી તમને બધાને પરમેનન્ટ યાદ રહી જશે એની ગેરંટી છે. તો સૌથી પહેલા જોઈએ એનો યાદ ભૂમિતિનો બેઝિક કન્સેપ્ટ નંબર લાઈન એટલે કે સંખ્યા રેખા. તો દાખલા તરીકે આ એક લાઈન છે, એને આપણે નંબર લાઈન કહીએ છીએ. ઓરિજિન પોઈન્ટ O છે અથવા 0 છે અને આ બાજુએ એક એક એકમ આગળ બધા પોઈન્ટ છે. દાખલા તરીકે આ છે પોઈન્ટ નંબર 1, પોઈન્ટ નંબર 2, પોઈન્ટ નંબર 3, 4, 5, 6, 7. રાઈટ, રાઈટ સાઈડમાં છે એટલે પોઝિટિવ હશે. તો નેક્સ્ટ સાઈડમાં લેફ્ટ સાઈડમાં જોઈએ તો ત્યાં નેગેટિવ નંબર હશે એટલે આવી રીતે -1, -2, -3, -4, -5, -6, -7, -8 એન્ડ સો ઓન. રાઈટ, આ આપણને બધાને આવડે છે, 5મા ધોરણની અંદર આવે છે. ધારો કે કોઈ એક પોઈન્ટ અહીંયા છે, પોઈન્ટ નંબર 1 ની ઉપર કોઈ એક ભાઈ ઉભેલા છે અને બીજા એક ભાઈ ઊભા છે પોઈન્ટ નંબર 7. તો આ બે ભાઈઓ વચ્ચેનું અંતર કેટલું છે? કેટલું થાય? તો આપણને બધાને આવડે છે પોઈન્ટ નંબર 7 એટલે એ ઓરિજિન પોઈન્ટથી 7 એકમ અંતરે છે અને આ પોઈન્ટ નંબર 1 ઓરિજિન પોઈન્ટથી 1 એકમ અંતરે છે. એટલે લખો તો આવી રીતે લખાય, ડિસ્ટન્સ બિટવીન 7 and 1 is equal to 7 - 1 is equal to 6. આપણને બધાને આવડે છે. રાઈટ, દાખલા તરીકે ચંદુભાઈ અહીંયા બેઠેલા છે અને છગનભાઈ અહીંયા બેઠા છે. તો આ બે વચ્ચેનું અંતર કેટલું થાય? તો ચંદુભાઈ છે કેટલા પોઈન્ટ આગળ છે? -6 અને આ 1 આગળ છે. તો એના બરાબર આવશે -1 - -6 એટલે કે 1 + 6 is equal to 7. એટલે આ બે પોઈન્ટ વચ્ચેનું અંતર છે 7 યુનિટ થશે. આપણને બધાને આવડે છે. ધારો કે પોઈન્ટ A અહીંયા છે અને પોઈન્ટ B અહીંયા છે. તો તમે કયો જોઈએ કે A અને B વચ્ચેનું અંતર કેટલું થાય અને એ લખવું કેવી રીતે? તો એ લખાય આવી રીતે, આ બેનું વચ્ચેનું અંતર AB, distance AB is equal to coordinate of B minus coordinate of A. એટલે કે B બિંદુના યામ માઇનસ A બિંદુના યામ, આવી રીતે લખવું જોઈએ. B બિંદુના યામ છે 5 યુનિટ, A બિંદુના યામ છે -3. સો 5 - -3 એટલે કે 5 + 3 that is equal to 8 યુનિટ. તો આ A અને B વચ્ચેનું અંતર થશે 8 એકમ. મિત્રો, આ ત્રણેય પ્રોબ્લેમ તમને સમજાઈ ગયા હશે. હવે એને લખવા કેવી રીતે? એક્ઝામમાં કદાચ આવી રીતે પણ પૂછાય કે ફાઇન્ડ આઉટ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ A 5 એન્ડ પોઈન્ટ B 10. એટલે એ બિંદુનું યામ છે 5 છે, બી બિંદુનું યામ છે 10 છે, એ બંને વચ્ચેનો અંતર શોધો. તો એના માટે સૌથી પહેલા ફોર્મ્યુલા લખીએ, AB ઇઝ ઇક્વલ ટુ કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ B માઇનસ કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ A. બી બિંદુનું યામ છે 10 યુનિટ, એ બિંદુનું યામ છે 5, 10 - 5 ઇઝ ઇક્વલ ટુ 5 યુનિટ્સ. એટલે AB બરાબર 5 એકમ થશે. દાખલા તરીકે આવી રીતે પૂછાય, ફાઇન્ડ આઉટ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ P -15 એન્ડ પોઈન્ટ Q +15. સેમ ફોર્મ્યુલા, distance between point P and Q is equal to coordinate of point Q minus coordinate of point P. બિંદુ Q ના યામ છે 15, બિંદુ P ના યામ છે -15. સો 15 minus -15 that is equal to 30. 15 + 15 એટલે 30. આ પણ સિમ્પલ પ્રોબ્લેમ છે. હવે ધીરે ધીરે ડિફિકલ્ટી લેવલ વધારતા જઈએ. આ ત્રીજો પ્રોબ્લેમ છે, ફાઇન્ડ આઉટ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ A that is 15 and point B -10. તો શું કરશો? યસ, કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ B એટલે -10 માઇનસ કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ A એટલે 15. સો -10 - 15 એટલે -25. પણ અંતર ક્યારેય માઇનસમાં હોય નહીં. એટલે આપણે બધા ઇક્વેશનની અંદર અહીંયા મોડ માનાંકનો સિમ્બોલ હવેથી કરીશું. આગળના પ્રોબ્લેમમાં માનાંકનો સિમ્બોલ કરેલો નહોતો, પણ ડાયરેક્ટ એ કરેલું હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, એમ થાય કે આ કંઈક અઘરું છે. માનાંક શા માટે કરવાનો? કે જો આવી રીતે માઇનસ આન્સર આવે તો માઇનસ આન્સર લેવાનો નહીં, આન્સર લેવાનો પોઝિટિવ. અંતર ક્યારેય નેગેટિવ હોય નહીં. સો AB ઇઝ ઇક્વલ ટુ 25. આનો આન્સર આવશે. ચોથો પ્રોબ્લેમ છે, આ તમારે જાતે ગણવાનો છે. એક જ મિનિટનો બ્રેક, એની અંદર તમે આ પ્રોબ્લેમ ગણી લો અને ફરી પાછા આપણે આગળના પ્રોબ્લેમ ગણીશું. ચાલો સોલ્યુશન જોઈએ. P બિંદુના યામ છે 25, Q બિંદુના યામ છે -15. તો ફાઇન્ડ આઉટ ડિસ્ટન્સ બિટવીન P and Q. સો કોઓર્ડિનેટ ઓફ Q that is -15 minus coordinate of point P -25, -15 -25 એટલે -40. So answer is equal to +40 because distance is never negative. તો અહીંયા આન્સર આવશે, distance between P and Q is 40 mm. આટલો કોન્સેપ્ટ આપણે બધાને
સમજાઈ ગયું છે, ક્લિયર થઈ ગયો છે, રાઈટ? હવે 2D 2 ડાયમેન્શનની અંદર જોઈએ એક્સ એક્સિસ અને વાય એક્સિસ. આપણે અત્યાર સુધી માત્ર આ એક્સ એક્સિસ જ જોયેલી હતી. હવે વાય એક્સિસ જોઈએ, આવી રીતે આમ ઊભી ધરી, રાઈટ? એમાં ધારો કે કોઈ એક પોઈન્ટ અહીંયા આપેલું છે. કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ એ ઇઝ 30. એક બિંદુ એ છે, એના એક્સ યામ 3 એકમ છે અને વાય યામ છે 0 એકમ. એટલે એક્સ એક્સિસની આ એક્સ ધરી છે ત્યાં 1 2 3 અહીંયા જવાનું અને વાય ધરીમાં 0 એટલે આના ઉપર જ આવશે. તો એ પોઈન્ટ અહીંયા ક્યાંક હશે. પોઈન્ટ નંબર 3 એના કોઓર્ડિનેટ આવશે A30, રાઈટ? આ છે યામ ભૂમિતિનું પહેલું સ્ટેપ. ધારો કે કોઈ એક બિંદુ આપેલું છે C અને કોઓર્ડિનેટ છે 0 4. That means x coordinate is equal to 0 unit, y coordinate is equal to 4 unit. તો 0 ને 4 આમાં ક્યાં આવશે? x બરાબર 0 એટલે આ પોઈન્ટ, રાઈટ? અને y બરાબર 4 એટલે 1 2 3 4 અહીંયા ક્યાંક આવશે પોઈન્ટ નંબર 4 ઉપર. તો આ C પોઈન્ટ છે એના યામ થશે 0 4. x યામ 0, y યામ 4, રાઈટ? હવે એક જુદું પોઈન્ટ લઈએ, પોઈન્ટ નંબર B, જેના યામ છે 3 4. કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ B is 3 4. means x coordinate is equal to 3, y coordinate is equal to 4, x યામ 3 છે, y યામ 4 છે. તો પોઈન્ટ ક્યાં હશે તમે જાતે લોકેટ કરો. x બરાબર 3 એટલે અહીંયા, રાઈટ? y બરાબર 4 એટલે અહીંથી ઉપર જવાનું 1 2 3 4. તો આ પોઈન્ટ આવશે. એ પોઈન્ટ આપણે નામ આપીએ પોઈન્ટ નંબર B. x coordinate is equal to 3, y coordinate is equal to 4. હવે આટલું આપણને બધાને સમજાઈ ગયું હશે કે બધા પોઈન્ટના યામ કેવી રીતે મૂકવાના, x યામ અને y યામ, રાઈટ? હવે હજી એક સ્ટેપ આગળ વધીએ. ધારો કે આ બધા પોઈન્ટ આપેલા છે AB, CD અને AC. તો C અને B આ બે પોઈન્ટ વચ્ચેનું અંતર કેટલું થાય? તો BC ડિસ્ટન્સ બિટવીન B and C. તો C ના B પોઈન્ટ છે એના કોઓર્ડિનેટ છે 3 યુનિટ અને x કોઓર્ડિનેટ 3 યુનિટ અને આ બાજુ એ છે 0. સો 3 યુનિટ થશે, 1 2 અને 3. સો 3 - 0 ઇઝ ઇક્વલ ટુ 3 યુનિટ. આ બે 4 4 છે, y યુનિટ એક સરખા છે એટલે ધ્યાનમાં લેવાની જરૂર નથી. પોઈન્ટ A અને B વચ્ચેનું અંતર કેટલું થાય? એ અંતર કેટલું થશે તમે ફિગર જોઈને કહી શકો છો. એ થશે 4 યુનિટ, રાઈટ? અથવા 4 - 0. આના યામ છે 4 યુનિટ, આના યામ છે 0. સો 4 - 0 ઇઝ ઇક્વલ ટુ AB ઇઝ ઇક્વલ ટુ 4 યુનિટ્સ. એ આપણે સીધું ગણી શકીએ છીએ. હવે પિક્ચર શરૂ થાય છે. હાઉ ટુ ફાઇન્ડ આઉટ ડિસ્ટન્સ બિટવીન A એન્ડ C. આ પોઈન્ટ બિંદુ A અને બિંદુ C આના વચ્ચેનું અંતર કેવી રીતે શોધવું, કેવી રીતે ફાઇન્ડ કરવું? તો એના માટે we know distance BC and we know distance AB. So this angle is right angle. આ કાટકોણ ત્રિકોણ થશે. So according to Pythagoras, કાટકોણ ત્રિકોણ હોય એની અંદર કર્ણની લંબાઈ એટલે કે AC square is equal to AB square plus BC square, રાઈટ? એ તો આપણને બધાને ખબર છે, પહેલા ભણી ગયા છીએ. કાટકોણ ત્રિકોણ જે હોય એના માટે કોઈ પણ બે બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો તેની કર્ણની લંબાઈના વર્ગના સરવાળા જેટલો થાય છે. એ શબ્દોમાં યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં. આપણે બધાને યાદ છે કે આનો સરવાળો AC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર વત્તા AB સ્ક્વેર થાય. હવે AB બરાબર કેટલા છે એ આપણે લીધેલા. જો AB બરાબર 4 યુનિટ, BC બરાબર કેટલા છે 3 યુનિટ. સો 4 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. 4 સ્ક્વેર એટલે 16, 3 સ્ક્વેર એટલે 9, that is equal to AC સ્ક્વેર. તો 16 પ્લસ 9 એટલે આન્સર આવશે 25. 25 is equal to AC સ્ક્વેર. સો AC is equal to 5 યુનિટ. એટલે A અને C બિંદુ વચ્ચેનું અંતર 5 એકમ થશે. આ આપણે બેઝિક રીતથી ગણેલું છે. આપણે જે ફંડામેન્ટલ આપણે યાદ છે એના આધારે આપણે ગણતરી કરેલી છે. હવે એક સ્ટેપ વધારે વિચારીએ. બીજો અહીંયા પોઈન્ટ આપેલું છે બિંદુ A અને B વચ્ચેનું અંતર શોધો. A પોઈન્ટના યામ છે 1 2, B પોઈન્ટના યામ છે 4 અને 6, રાઈટ? અહીંયા વિડીયો સ્ટોપ કરી દો અને જાતે ગણવાનો પ્રયાસ કરો. તો સૌથી પહેલા પોઈન્ટ A લોકેટ કરો. x કોઓર્ડિનેટ 1, y કોઓર્ડિનેટ B એટલે A 1 2 અહીંયા આવશે. B છે 4 and 6 તો એ ક્યાં આવશે? પોઈન્ટ B, x યામ 4, y યામ 6 એટલે અહીંયા આવશે x B is B 4x. Now find out distance between A and B. A અને B વચ્ચેનું અંતર શોધવાનું છે. તો કેવી રીતે કરશું? આ અંતર શોધવું છે, રાઈટ? તો આપણે પેલા જે પાયથાગોરસ છે એના પ્રમાણે રાઇટ એંગલ ટ્રાયેંગલ બનાવો. આવી રીતે થશે, એક ઊભી લાઈન અને એક આડી લાઈન અને આ પોઈન્ટ C. તો આ C બિંદુના યામ શું હશે? x યામ કેટલા હશે? 4 એકમ અને y યામ હશે 2 યુનિટ્સ. નાઉ ફાઇન્ડ આઉટ AC. આ AC અંતર છે શોધો. કેટલું થાય? 1 2 3 એટલે 3 એકમ થશે એટલે 4 - 1. મિત્રો આ ગણતરી કરતા ન આવડે તો પણ કાંઈ વાંધો નથી. આ માત્ર સમજવા માટે છે.
અંતરસૂત્ર આવશે પછી આ બધું પરફેક્ટલી તમને સમજાઈ જશે. આપણે એનો બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ. એસી બરાબર થશે 4 - 1 એટલે 3 યુનિટ, અને બીસી બરાબર કેટલું થશે 6 - 2, આ 1 2 3 4 એટલે 4 યુનિટ થશે. એસી અને બીસી બે મળી ગયા તો એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, કારણ કે કાટકોણ ત્રિકોણ છે. સો એબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એમાં કિંમત મૂકો. એસી બરાબર 3, બીસી બરાબર 4 એટલે એબી સ્ક્વેર બરાબર આવશે 16 + 9 25. સો એબી ઇઝ ઇક્વલ ટુ 5 યુનિટ. આ એનો બેઝિક કન્સેપ્ટ છે. હવે આ બેઝિક કોન્સેપ્ટ આપણને સમજાઈ ગયો હોય તો એના ઉપરથી અંતરસૂત્ર મેળવવાનો પ્રયાસ કરીએ. જુઓ, આ એ બિંદુ છે, એના યામ છે 1 2, એને આપણે નામ આપીએ x1 y1, રાઈટ. અને બી પોઈન્ટ જે છે એના યામ છે x2 y2. સામાન્ય નામ કોઈ પણ હોઈ શકે, x2 y2 -5 -6 ગમે તે હોય, એને આપણે નામ આપી દઈએ x2 y2. અને AC ડિસ્ટન્સ કેટલું થાય AC, તો જો AC બરાબર આટલું થાય. એના x યામનો તફાવત x2 - x1, x2 - x1 ઇઝ ઇક્વલ ટુ AC. અને BC બરાબર કેટલું થાય y યામનો તફાવત y2 - y1. So AC is equal to difference between x coordinate and BC is equal to difference of y coordinate. હવે આપણે જે પાયથાગોરસ વાળું ઇક્વેશન છે એમાં બધી વેલ્યુ મૂકો તો AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AC એટલે x યામનો તફાવત, BC એટલે y યામનો તફાવત. તો આવી રીતે લખી શકાય AB સ્ક્વેર બરાબર x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર, અથવા AB is equal to square root of x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. હવે જુઓ, અહીંયા a - b હોલ સ્ક્વેર હોય તો એના બરાબર b - a લખી શકાય. એટલે કે x2 - x1 બરાબર x1 - x2 લખી શકાય, કારણ કે એ તફાવત છે અને એનો વર્ગ થાય છે. એટલે તફાવત છે એ નેગેટિવ હોય તો પણ વર્ગ થાય એટલે પોઝિટિવ થઈ જાય, અને તફાવત જે પોઝિટિવ હોય અને એનો વર્ગ હોય તો એ પણ પોઝિટિવ રહે. સો આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. તો આ છે એનું અંતરસૂત્ર. અંતરસૂત્ર ટુ ફાઇન્ડ આઉટ ડિસ્ટન્સ બિટવીન 2 પોઇન્ટ્સ ઇફ કોઓર્ડિનેટ્સ આર ગિવન ટુ યુ. એટલે કે x યામનો તફાવત એનો વર્ગ વત્તા y યામનો તફાવત એનો વર્ગ અને એનું વર્ગમૂળ એટલે આ બે પોઈન્ટ વચ્ચેનું અંતર, રાઈટ. હવે આ સૂત્ર મેળવવા માટે દાખલા તરીકે પૂછાય કે એક્ઝામમાં પૂછાય કે derive the equation to find out distance between 2 points. તો આવી રીતે કરવાનું. સૌથી પહેલા ફિગર ડ્રો કરવાની. પોઈન્ટ A ના યામ છે x1 y1, પોઈન્ટ B ના યામ છે x2 y2. AC લંબાઈ જે છે એ કાટકોણ ત્રિકોણ ડ્રો કરવાનો. AC લંબાઈ બરાબર આવશે x યામનો તફાવત એટલે x2 - x1, અને BC લંબાઈ એના બરાબર આવશે y યામનો તફાવત y2 - y1. ABC is right angle triangle, so AB square is equal to BC square plus AC square plus BC square. બધી વેલ્યુ મૂકો એટલે AB square is equal to x યામનો તફાવતનો વર્ગ વત્તા BC square બરાબર y યામનો તફાવતનો વર્ગ. So AB is equal to x યામનો તફાવત એનો સ્ક્વેર વત્તા y યામનો તફાવત એનો સ્ક્વેર અને આ બંનેનું વર્ગમૂળ. તો આ થઈ ગયું અંતરસૂત્ર, રાઈટ. હવે આ અંતરસૂત્રનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ કેવી રીતે ગણવા એ આપણે જોઈશું. x2 - x1 હોલ સ્ક્વેર બરાબર x1 - x2 હોલ સ્ક્વેર લખી શકાય, એ આપણે હમણાં ચર્ચા કરીએ. હવે પેલો પ્રોબ્લેમ જોઈએ. આ બધા પ્રોબ્લેમ તમારે જાતે ગણવાના છે. નીચે આપેલા બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. 3 2 and 6 2, 3 2 and 6 - 2 આવી રીતે આપેલું છે. તો પેલો પ્રોબ્લેમ લઈએ 3 2. એના યામ છે x1 y1, x2 y2 બરાબર 6 અને 2. તો જુઓ, આ ટાઈપના પ્રોબ્લેમની અંદર સૌથી પહેલા આવી રીતે વેલ્યુ લખી દેવાની. આ પેલો યામ છે એને આપણે x1 નામ આપીએ એટલે x1 બરાબર 3 યુનિટ આવશે, અને આને નામ આપીએ y1 એટલે y1 બરાબર 2 યુનિટ આવશે, રાઈટ. x2 બરાબર કેટલા થશે 6 યુનિટ, y2 બરાબર 2 યુનિટ. તો હવે અંતરસૂત્ર એટલે કે બે વચ્ચેનું ડિસ્ટન્સ AB ફાઇન્ડ કરવું હોય તો એના બરાબર x યામનો તફાવત એટલે કે x1 - x2 એનો સ્ક્વેર વધતા y યામનો તફાવત એટલે કે y1 - y2 એનો સ્ક્વેર. એમાં બધી વેલ્યુ મૂકો એટલે AB સ્ક્વેર બરાબર x1 બરાબર 3, x1 બરાબર 3, x2 બરાબર 6 એટલે 3 - 6 પ્લસ y1 બરાબર 2, y2 બરાબર 2 એટલે 2 - 2 હોલ સ્ક્વેર. સો 3 - 6 એટલે -3 એનો સ્ક્વેર પ્લસ 2 - 2 એટલે 0, 0 નો સ્ક્વેર એટલે 0. સો -3 નો સ્ક્વેર આવશે 9, -3 into -3 એટલે 9, અને એનું વર્ગમૂળ એટલે 3 યુનિટ. તો A અને B વચ્ચેનું અંતર એટલે કે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર 3 એકમ થશે. સિમ્પલ પ્રોબ્લેમ છે, આપણને બધાને સમજાઈ ગયું હશે. બીજું પોઈન્ટ લઈએ 3 2 6 - 2. તો x1 બરાબર 3, y1 બરાબર 2 એટલે લખતા જઈએ. x1 બરાબર 3, y1 બરાબર 2, x2 બરાબર 6 અને y2 બરાબર -2.
બરાબર, આ રીતે પહેલા લખી દેવાનું x1 y1 x2 y2 પહેલા લખી જ દેવાના જેથી કરીને ભૂલ ના થાય. હવે ડિસ્ટન્સ શોધીએ તો ડિસ્ટન્સ AB બરાબર સ્ક્વેર રૂટ ઓફ x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. અહીંયા ભૂલ થવાની સંભાવના છે. ક્યાં થશે? જો y2 માં અહીંયા y2 માઇનસ 2 છે અને y1 માઇનસ y2 છે, એટલે અહીંયા ધ્યાન રાખવાનું. જ્યારે પણ કોઈ પણ પોઈન્ટના યામ નેગેટિવ આપેલા હોય ત્યારે ભૂલ થવાની સંભાવના મહત્તમ છે. હવે x1 બરાબર 3 લખો, આવી રીતે આમ માઇનસ x2 બરાબર 6 પ્લસ y1 બરાબર 2 માઇનસ y2 બરાબર માઇનસ 2, એટલે અહીંયા આવશે 2 માઇનસ માઇનસ 2 સ્ક્વેર. હવે આને સિમ્પ્લિફાય કરો. સો 3 માઇનસ 6 એટલે માઇનસ 3, એનો સ્ક્વેર આવશે 9, અને 2 માઇનસ માઇનસ 2 એટલે કે 2 પ્લસ 2, એનો સ્ક્વેર આવશે 4, 4 નો સ્ક્વેર આવશે 16, એટલે 9 પ્લસ 16 એટલે આન્સર AB બરાબર આવશે √25. સો AB ઇઝ ઇક્વલ ટુ 5 યુનિટ. તો આ પણ સિમ્પલ પ્રોબ્લેમ હતો, આપણને બધાને આવડી ગયો હશે. હવે ધીરે ધીરે ડિફિકલ્ટી લેવલ વધારતા જઈએ. અઘરા પ્રોબ્લેમ છે પણ આપણને આવડશે. દાખલા તરીકે પોઈન્ટ આપેલું છે -1 -3 -7 5. આ બે પોઈન્ટ વચ્ચેનું અંતર શોધવાનું છે. સો x1 બરાબર -1 લઈ લઈએ. આ પેલું જે છે એને આપણે x1 કહીએ, તો x1 બરાબર -1 આવશે અને y1 બરાબર આવશે -3. રાઈટ? તો y1 બરાબર લઈએ -3, x2 બરાબર -7, y2 બરાબર 5. આ પહેલા લખી દેવાનું. હવે સૂત્ર આપણને ખબર છે, ડિસ્ટન્સ બિટવીન a and b ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. તો x1 માઇનસ x2 બરાબર કેટલા છે? જો માઇનસ આવતું હોય ત્યારે આવી રીતે પણ ગણી શકાય. પહેલા અલગથી ગણી લેવાનું એટલે ભૂલ ના થાય. x1 એટલે -1, માઇનસ x2 એટલે -7, -1 માઇનસ -7 એટલે -1 પ્લસ 7. સો 7 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 6. રાઈટ? બીજું છે y1 માઇનસ y2, તો એના બરાબર આવશે -3 માઇનસ 5. સો -3 માઇનસ 5 એટલે -8. એ નેગેટિવ છે એટલે સરવાળો થાય, નિશાની મોટાની એટલે કે -8. બધી વેલ્યુ મૂકી દો. x1 માઇનસ x2 એટલે -1 માઇનસ -7 એટલે કે 6 એનો સ્ક્વેર પ્લસ -3 માઇનસ 5 એટલે -8 એનો સ્ક્વેર. તો 6 નો સ્ક્વેર આવશે 36, 8 નો સ્ક્વેર આવશે 64. That is equal to square root of 100. So AB is equal to 10 units. તો બીજો પ્રોબ્લેમ પણ આપણને સમજાઈ ગયો. AB વચ્ચેનું અંતર આવશે 10 એકમ. હવે એના પછીનો પ્રોબ્લેમ જોઈએ. A sin theta B cos theta and A cos theta B sin theta. આ બે બિંદુઓના યામ આપેલા છે, એના વચ્ચેનું અંતર શોધવાનું છે. પહેલા નામ આપી દો x1 y1 x2 y2. x1 બરાબર A sin theta, y1 બરાબર B cos theta અને x2 બરાબર A cos theta, y2 બરાબર B sin theta. સૂત્ર આપણને ખબર છે, AB સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. બે બાજુ વર્ગમૂળ ન લખો તો પણ ચાલે, પછી આપણે વર્ગમૂળ કાઢી લેવાનું. તો AB સ્ક્વેર બરાબર x1 બરાબર A sin theta માઇનસ x2 બરાબર A cos theta પ્લસ y1 બરાબર B cos theta માઇનસ y2 બરાબર B sin theta. હવે આ જો આની અંદરથી A કોમન નીકળે છે, આમાંથી B કોમન નીકળે છે, તો A કોમન કાઢો અને સ્ક્વેર છે એટલે A સ્ક્વેર બહાર આવશે. A સ્ક્વેર ઇન્ટુ sin theta માઇનસ cos theta પ્લસ આમાંથી B બહાર નીકળશે એટલે B સ્ક્વેર ઇન્ટુ cos theta માઇનસ sin theta હોલ સ્ક્વેર. હવે જો આ બે એક સરખા જ છે, cos theta માઇનસ sin theta અને sin theta માઇનસ cos theta, કારણ કે અહીંયા સ્ક્વેર થાય છે, વર્ગ થતો હોય તો બે સરખા જ કહેવાય. તો એને કોમન કાઢી લઈએ, sin theta માઇનસ cos theta હોલ સ્ક્વેર. તો બાકી રહેશે આ બેમાંથી, આમાંથી શું બાકી રહેશે? A સ્ક્વેર. આમાંથી બાકી રહેશે B સ્ક્વેર. રાઈટ? બીકોઝ A માઇનસ B હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ B માઇનસ A હોલ સ્ક્વેર, એટલે આપણે આવી રીતે કરી શકાય. તો cos theta માઇનસ sin theta હોલ સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર, આવી રીતે હોય તો એને આમ પણ લખી શકાય, sin theta માઇનસ cos theta સ્ક્વેર બરાબર cos theta માઇનસ sin theta સ્ક્વેર. એટલે AB બરાબર આ sin theta માઇનસ cos theta હોલ સ્ક્વેર છે એનું વર્ગમૂળ એટલે સ્ક્વેર નીકળી ગયો, અને આ સ્ક્વેર રૂટની અંદર A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. સામાન્ય રીતે અચળો સંખ્યા હોય પહેલા લખવામાં આવે, એટલે AB બરાબર આવશે સ્ક્વેર રૂટ ઓફ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર મોડ ઓફ sin theta માઇનસ cos theta. મોડ એટલા માટે કે અહીંયા અંતર છે, અંતર ઓલવેઝ પોઝિટિવ હોય એટલે માનાંકની વેલ્યુ લેવાની, ડિફરન્સ ગમે તે આવે પોઝિટિવ આન્સર લેવાનો. ધેટ ઇઝ ધ આન્સર ઓફ ધીસ પ્રોબ્લેમ. ચોથો પ્રોબ્લેમ. હવે પિક્ચર શરૂ થાય છે, અઘરા પ્રોબ્લેમ હવે શરૂ થાય છે. ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ y if the distance between 2 points -2 2 and 2y is √2 √5. બે બિંદુઓના યામ આપેલા છે, એના વચ્ચેનું અંતર આપેલું છે 2 √5. તો y ની કિંમત શોધો. તો પહેલા આપણે અંતર લખીએ. x1 બરાબર કેટલા છે? -2. આ બેને સરખાવો તો x1 is equal to -2 and y1 is equal to 2. રાઈટ? x1 y1 આપેલા છે અને x2 બરાબર આવશે 2, y2 બરાબર આવશે y.
So x1 minus x2, that is equal to x1 બરાબર -2 -2. So -2 is equal to -4 and y1 minus y2 is equal to 2 minus y. હવે આપણો અંતર સૂત્ર મૂકીએ ab² બરાબર x નો વર્ગ, x નો તફાવત એનો વર્ગ વત્તા y નો તફાવત એનો વર્ગ. તો x નો તફાવત ab² બરાબર ab બરાબર છે 2√5, તો 2√5 નો વર્ગ બરાબર -4 નો સ્ક્વેર પ્લસ 2 minus y નો સ્ક્વેર. એટલે x1 minus x2 બરાબર -4 મૂક્યા છે અને y1 minus y2 બરાબર 2 minus 5 મૂકેલા છે. હવે આખા બ્રેકેટને છૂટું કરી નાખો. 2√5 એનો વર્ગ કેટલો થાય? √5 નો વર્ગ થાય 5 અને 2 નો વર્ગ થાય 4. તો 4 ગુણ્યા 5 એટલે 20. 4 × 5 = 20 -4 એનો સ્ક્વેર તો 16 પ્લસ 2 minus y સ્ક્વેર. એ કરો તો શું કરાય? આ સૂત્ર આપણને ખબર છે a minus b whole square બરાબર a² minus 2ab plus b². એટલે પેલું પદ એનો વર્ગ એટલે 2² એટલે 4 minus 2y 2 into 2y plus y² એટલે -4y plus y². 16 plus 4 એટલે 20. 20 is equal to 20 minus 4y plus y². 20 gets cancelled. So 0 is equal to -4y plus y². So y² minus 4y is equal to 0. y² minus 4y is equal to 0 છે. માંથી y ને કોમન કાઢી લો તો આવશે y into y minus 4 is equal to 0. Means either y is equal to 0 or y minus 4 is equal to 0. So y is equal to 4. So y is equal to either 0 or 4. y ની કિંમત 4 હોઈ શકે અથવા 0 હોઈ શકે. That is the answer of problem number 4. મિત્રો 4 પ્રોબ્લેમ ગણવાના છે. આ 4 પ્રોબ્લેમ મોસ્ટ IMP છે. તમારો થોડો કિંમતી સમય આપો તો આપણે અત્યારે બધા પ્રોબ્લેમ છે એ પરફેક્ટલી ગણી લઈશું. ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ x if distance between two points is given as 10. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપેલું છે 10 એકમ. તો x ની વેલ્યુ શોધવાની છે. તો સૌથી પહેલા આપણે x1 ફાઇન્ડ કરીએ. x1 બરાબર x. જો આના બરાબર x1 કહેવાય એટલે x1 બરાબર આપેલું છે x. y1 is આના બરાબર y1 થાય. So y1 is given as -4. Right? x2 is equal to -8, y2 is equal to 2. અંતર સૂત્ર શોધવા માટે આપણે પહેલા x નો તફાવત લઈએ. x1 minus x2. So x minus -8, that is x plus 8. And y coordinate no difference, y1 minus y2. y1 is equal to -4, y2 is equal to 2. So -4 minus 2 is equal to -6. અંતર સૂત્ર મૂકી દો. ab² બરાબર x નો તફાવત એનો વર્ગ વત્તા y નો તફાવત એનો વર્ગ. તો ab બરાબર આપેલું છે 10 એકમ. 10 નો વર્ગ એટલે 100. x1 minus x2 એટલે x plus 8. y1 minus y2 એટલે -6. એનો સ્ક્વેર કરો તો a plus b whole square બરાબર a² plus 2ab plus b² થાય. તો આને સાદુરૂપ આપો. 100 is equal to x² plus 2 into 8 into x એટલે 16x plus 8 square એટલે 64 minus 6 square એટલે 6 નો સ્ક્વેર આવશે 36 એટલે plus 36. So 100 is equal to x² plus 16x plus આ બેનો સરવાળો એટલે આવશે 100. 100 gets cancelled. So x² plus 16x is equal to 0. હવે આ થઈ ગયું. x² plus 16x is equal to 0. એમાંથી x ને કોમન કાઢી લો તો બાકી રહેશે x into x plus 16 બરાબર 0. So either x is equal to 0 or x plus 16 is equal to 0. બેમાંથી એક 0 હશે તો જ એનો ગુણાકાર 0 થાય. Right? So either x is equal to 0 or x is equal to -16. That is the answer of this problem કે x ની વેલ્યુ 16 હોય, -16 હોય અથવા 0 હોય તો આ બે પોઈન્ટ જે છે એના વચ્ચેનું અંતર 10 એકમ થાય. 3 પ્રોબ્લેમ જ ગણવાના બાકી છે. ઇવેલ્યુએટ ધ વેલ્યુ ઓફ d 3 2 -1 1. આનો મીનિંગ એ થાય કે આ બે પોઈન્ટ જે આપેલા છે એના વચ્ચેનું અંતર ગણવાનું છે. તમે અહીંયા આ અંતર જાતે ગણવાનો પ્રયાસ કરો. આપણે અહીંયા આગળ વધીએ. x1 બરાબર આપેલું છે 3 યુનિટ. રાઈટ? y1 બરાબર આપેલું છે 2 યુનિટ. x2 બરાબર -1, y2 બરાબર 1. હવે x નો તફાવત લઈએ. x1 minus x2 એટલે 3 minus y-1. So 3 plus 1 is equal to 4. y નો તફાવત લઈએ. y1 minus y2. So 2 minus 1 is equal to 1. And distance formula ab² બરાબર x નો તફાવત એનો વર્ગ વત્તા y નો તફાવત એનો વર્ગ. બધી વેલ્યુ મૂકી દઈએ. So ab² is equal to 4 square plus 1 square, that is equal to 16 plus 1, that is equal to 17. ab² is equal to 70. So ab is equal to square root of 17, 17 નું વર્ગમૂળ. એ એનો આન્સર આવશે. તો આ 6 પ્રોબ્લેમ આપણને બધાને સમજાઈ ગયા. હવે એક આ ડિસ્ટન્સ ફોર્મ્યુલા છે એનો ઉપયોગ. If 3 points are collinear, દાખલા તરીકે 3 બિંદુઓ છે
એ કોઈ એક જ લાઈન ઉપર હોય તો AB વત્તા BC બરાબર AC થાય, રાઈટ? આ આપણને બધાને કોમન સેન્સ છે. દાખલા તરીકે પોઈન્ટ A અહીંયા હોય, પોઈન્ટ B છે અહીંયા છે, પોઈન્ટ C અહીંયા છે અને પોઈન્ટ D અહીંયા છે. તો આ AC ને જોઈન કરો તો D પોઈન્ટ છે એ AC ઉપર નથી, પણ B પોઈન્ટ ધારો કે AC ઉપર હોય, અહીંયા ક્યાંક છે B પોઈન્ટ, તો AB વત્તા BC બરાબર AC થાય. AD વત્તા CD બરાબર AC થાય નહીં, કારણ કે D પોઈન્ટ છે લાઈન ઉપર નથી. ઇન શોર્ટ, જ્યારે કોઈ પણ પોઈન્ટ 3 પોઈન્ટ એક જ લાઈન ઉપર હોય તો કોઈ પણ બધા ત્રણે પોઈન્ટના એકબીજા વચ્ચેના અંતર શોધવાના, અને કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો સરવાળો ત્રીજા બિંદુઓની લંબાઈ જેટલો થતો હોય તો એ એક જ રેખામાં છે એવું કહેવાય. એટલે કે AB વત્તા BC બરાબર AC થાય તો એ ત્રણેય બિંદુઓ એક રેખામાં છે એવું કહેવાય. હવે સાબિત કેવી રીતે કરવું જોઈએ? જો આવી રીતે આપેલું છે, શો ધેટ ધ પોઈન્ટ્સ ધીસ 3 પોઈન્ટ્સ આર કોલિનિયર. આ ત્રણ બિંદુઓ એક રેખામાં છે એવું સાબિત કરવું છે. તો સૌથી પહેલા આપણે નામ આપીએ. પહેલો પોઈન્ટ છે A 1 4, તો x યામ આવશે 1 અને y યામ આવશે 4. એટલે એ બિંદુ માટે x1 બરાબર 1 યુનિટ, y1 બરાબર 4 યુનિટ. બીજું પોઈન્ટ છે B, એના યામ છે 3 -2, સો x2 ઇઝ ઇક્વલ ટુ 3 યુનિટ, y2 ઇઝ ઇક્વલ ટુ -2 યુનિટ. અને ત્રીજું પોઈન્ટ છે C, એના x યામ છે x3 બરાબર -3, y3 બરાબર છે 16. સૌથી પહેલા આ કરી લેવાનું. A, B અને C, x1 y1, x2 y2, x3 y3. હવે પોઈન્ટ A અને B વચ્ચેનું અંતર શોધવું હોય તો એના x યામનો તફાવત લેવાનો, એટલે x1 x2 એના બરાબર 1 -3, એટલે આન્સર આવશે -2. અને y યામનો તફાવત એટલે 4 -2, એટલે 4 + 2 થશે એટલે 6 થશે. તો A અને B વચ્ચેનું અંતર કેવી રીતે શોધી શકાય? AB² બરાબર x યામનો તફાવત એનો વર્ગ વત્તા y યામનો તફાવત એનો વર્ગ. x યામનો તફાવત છે -2, y યામનો તફાવત છે 6, સો -2 નો સ્ક્વેર પ્લસ 6 નો સ્ક્વેર, AB² ઇઝ ઇક્વલ ટુ -2 નો સ્ક્વેર એટલે 4, 6 નો સ્ક્વેર એટલે 36, સો 4 + 36 એટલે આન્સર આવશે AB² બરાબર 40 યુનિટ. અથવા AB ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 40, સ્ક્વેર રૂટ ઓફ 40 એટલે 4 × 10, 4 નું વર્ગમૂળ નીકળે એટલે એને બહાર કાઢી લો, તો 4 નું વર્ગમૂળ એટલે 2, AB બરાબર આવશે 2√10, રાઈટ? આ AB થઈ ગયું. હવે એવી રીતે BC, પોઈન્ટ B અને C વચ્ચેનું અંતર શોધવું છે તો એના માટે બેના x યામનો તફાવત લઈ લો, x2 - x3 એટલે 3 - -3 બરાબર 6, અને y2 - y3 એટલે -2 - 16 એટલે -2 - 16 એટલે -18. B અને C વચ્ચેનું અંતર સૂત્ર મૂકી દઈએ તો x યામનો તફાવત એનો વર્ગ એટલે 6 નો વર્ગ વત્તા -18 એનો વર્ગ, 6 નો વર્ગ આવશે 36, 18 નો સ્ક્વેર આવશે 324, સો 324 વત્તા 36 બરાબર આવશે 360. BC બરાબર સ્ક્વેર રૂટ ઓફ 360, 360 એટલે 36 × 10, 36 × 10, તો 36 એટલે કેટલા થાય એનું વર્ગમૂળ નીકળે, 36 નું વર્ગમૂળ આવશે 6, સો BC ઇઝ ઇક્વલ ટુ 6√10. આ BC મળી ગયું. હવે ફાઇન્ડ કરો AC, ડિસ્ટન્સ બિટવીન A એન્ડ C. તો એના માટે x યામનો તફાવત x1 - x3 એટલે કે 1 - -3 એટલે 4, અને y1 - y3 એટલે 4 - 16 એટલે -12. સો અંતર સૂત્ર મૂકી દઈએ, AC² બરાબર x યામનો તફાવત એનો વર્ગ વત્તા y યામનો તફાવત એનો વર્ગ. x યામનો તફાવત આવશે 4, y યામનો તફાવત આવશે -12, 4² પ્લસ -12², સો AC² ઇઝ ઇક્વલ ટુ 4 નો સ્ક્વેર એટલે 16, -12 નો સ્ક્વેર એટલે 144, 16 વત્તા 144 એટલે આન્સર આવશે 160. પાછું 160 માં પણ 16 × 10 એવી રીતે કરી શકાય, સ્ક્વેર રૂટ ઓફ 16 × 10, 16 નું વર્ગમૂળ નીકળે છે તો એના બરાબર આવશે 4√10. 16 નું વર્ગમૂળ 4, 10 નું વર્ગમૂળ √10. તો આ AB, BC અને AC ત્રણેયની વેલ્યુ મળી ગઈ, 2√10, 6√10 અને 4√10. હવે તમે વિચારો કે કયા બેનો સરવાળો ત્રીજા બરાબર થાય છે? 2 + 4 બરાબર 6 થાય, રાઈટ? આ ત્રણ અંતર અહીંયા લખેલા છે, તો 2 + 4 બરાબર 6 એટલે કે AB વત્તા AC. AB બરાબર છે 2√10, AC બરાબર છે 4√10, 2√10 પ્લસ 4√10, √10 કોમન કાઢી લો એટલે આવશે 6√10. તો 6√10 બરાબર BC થશે, એટલે કે AB વત્તા AC બરાબર BC થાય છે. હેન્સ ધીસ 3 પોઈન્ટ્સ BAC આર કોલિનિયર પોઈન્ટ. આ ત્રણેય બિંદુઓ એક જ રેખામાં છે. અથવા આની અંદર એવી રીતે પૂછે કે આ ત્રણ બિંદુઓમાંથી વચ્ચેનું બિંદુ કયું છે? તો વચ્ચેનું બિંદુ કયું આવશે? કયા બે બિંદુઓની વચ્ચે એક બિંદુ આવશે? એ બિંદુ.
એટલે કે 1 4 જે છે એ બાકીના બે બિંદુની વચમાં ક્યાંક હશે. એક્ઝેક્ટ વચ્ચે હોય એવું જરૂરી નથી, પણ એની વચ્ચે ક્યાંક એ પોઈન્ટ હોઈ શકે છે. હવે છેલ્લો પ્રોબ્લેમ તમારે બધાએ જાતે ગણવાનો છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દો અને પછી તમે જુઓ કે તમારો આન્સર સાચો છે કે નહીં. Using the distance formula, show that these 3 points are collinear. એટલે કે પોઈન્ટ એ એના યામ આપેલા છે 1, x યામ 1, y યામ 0. પોઈન્ટ બી એના x યામ આપેલા છે x2 બરાબર 0, y2 બરાબર 1. અને પોઈન્ટ સી એના x કોઓર્ડિનેટ -1, x3 -1 અને y3 ઇઝ ઇક્વલ ટુ 2 યુનિટ. આટલું આપેલું છે. હવે કોલિનિયર છે, એક રેખામાં છે એવું સાબિત કરવું છે. તો એના માટે શું કરશો? પહેલા ડિસ્ટન્સ એ અને બી વચ્ચેનું અંતર ફાઇન્ડ કરો. તો એ અને બી વચ્ચેનું અંતર ફાઇન્ડ કરવું હોય તો x યામનો તફાવત એટલે x1 - x2 એટલે x1 - x2 એટલે 1 - 0 એટલે 1, y1 - y2 એટલે 0 - 1 એટલે -1. સો ડિસ્ટન્સ બિટવીન a એન્ડ b ધેટ ઇઝ ઇક્વલ ટુ x યામનો તફાવત એટલે 1 એનો સ્ક્વેર વત્તા y યામનો તફાવત એટલે -1 એનો સ્ક્વેર. સો ab square is equal to 1 + 1 2. ab is equal to √2. a અને b વચ્ચેનું અંતર મળી ગયું √2. હવે પોઈન્ટ બી સી વચ્ચેનું અંતર શોધવાનું છે. તો એના x યામ એટલે કે x2 - x3 બરાબર 0 - -1 એટલે +1 અને y યામ એટલે 1 - 2 એટલે -1 અને અંતર સૂત્ર મૂકો x2 - x3 સ્ક્વેર y2 - y3 સ્ક્વેર. સો bc સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x2 - x3. x યામનો તફાવત છે 1 યુનિટ, y યામનો તફાવત છે -1 એનો સ્ક્વેર. સો bc સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 + 1 2. bc ઇઝ ઇક્વલ ટુ √2. bc ની વેલ્યુ મળી ગઈ √2. હવે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે AC. સો AC એટલે x1 - x3. તો x1 ઇઝ ઇક્વલ ટુ 1 - x3 એટલે -1, 1 - -1 એટલે 2, y1 - y3 એટલે 0 - 2 એટલે -2. અંતર સૂત્ર મૂકી દઈએ તો x યામનો તફાવત એનો વર્ગ એટલે 2 નો વર્ગ વત્તા y યામનો તફાવત એનો વર્ગ એટલે -2 નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર 4 -2 નો સ્ક્વેર 4 એટલે 4 + 4 8. અથવા એને લખી શકાય AC સ્ક્વેર બરાબર 4 × 2. આમ લખી શકાય ને 8 બરાબર 4 × 2 લખી શકાય. 4 નું વર્ગમૂળ નીકળે છે. સો AC ઇઝ ઇક્વલ ટુ 2 √2. આમ લખી શકાય કારણ કે 4 નું વર્ગમૂળ આવે 2 અને 2 નું વર્ગમૂળ √2. તો હવે જુઓ આમાં તમને ક્યાં બે સરખું લાગે છે? કયા બેનો સરવાળો ત્રીજા જેટલો થાય છે? આ બેનો સરવાળો 1 √2 વત્તા બીજો √2 બરાબર 2 √2 થાય. એટલે લખવાનું આવી રીતે AB વત્તા BC બરાબર √2 વત્તા √2. √2 કોમન કાઢી લો તો શું બાકી રહે? 1 + 1. સો 1 + 1 is equal to 2. So is equal to 2 √2 that is equal to AC. Hence ABC are collinear. AB વત્તા BC બરાબર AC થાય છે. એટલે આ ત્રણ બિંદુઓ એક જ રેખામાં છે એવું સાબિત થાય છે. સાબિત થાય છે એવો પ્રોબ્લેમ પૂછાય એટલે 100% એટેન્ડ કરવાનો જ, કારણ કે એનો જવાબ આપણને બધાને પહેલાથી જ આવડે છે. માત્ર સાબિત કરવાનું છે કે આ ત્રણેય બિંદુઓ છે એ એક લાઈનમાં છે, AB + BC બરાબર AC. એટલે આપણને આ પ્રોબ્લેમ છે એ પરફેક્ટલી આવડી જશે. મિત્રો, બીજા ભાગની અંદર આ જ ચેપ્ટરના અગત્યના પ્રોબ્લેમ છે આપણે સોલ્વ કરીશું. અને અહીંયા જે બોક્સ આપેલા છે એની અંદર પણ તમે જોઈ શકો છો આ મેથ્સ સબ્જેક્ટ છે એનો કમ્પ્લીટ સિલેબસ શક્ય હશે તો વહેલો તૈયાર કરી અને આપણી સમક્ષ મૂકી દઈશું. થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ.